સ્વાગત છે દરેક મિત્રોનો અમારી ચેનલ ઉપર ફરીથી લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર આપણે આજે જોઈશું ફૂગ. તો કે ઓલરેડી આપણે આના રિલેટેડ લેક્ચર બનાવી ચૂક્યા છીએ, જેની અંદર આપણે ફૂગના ટોટલ 4 ભાગોમાં વર્ગીકરણ કર્યું હતું કે ફાઇકોમાઇટોસિસ, એસ્કોમાઇટોસિસ, બેસિડિયોમાઇટોસિસ અને ડ્યુટેરોમાઇટોસિસ. આજે આપણે ફૂગ વિશે કેટલાક મહત્વના મુદ્દા જોવાના છે. જો તો આમ તો ઓલરેડી જોવા જઈએ તો ફૂગ વિશે આપણે ઘણું બધું વર્ણન ભણી ચૂક્યા છીએ. તો કે ફૂગ શું છે? તો ફૂગ એ સંપૂર્ણ રીતે વિષમપોષી સજીવો છે. કેવા સજીવો છે? વિષમપોષી. પણ વિષમપોષી પણ કેવા વિષમપોષી? તો કે વિઘટક. વિષમપોષી તો કે કેવા? વિઘટક સજીવો છે. આ ફૂગની વાત કરવામાં આવે તો કે જેમની કોષ દિવાલ છે શાની બનેલી છે? તો કે કોષ દિવાલ છે એ ફંગસ, સેલ્યુલોઝ એટલે કે કાઇટિન ની બનેલી છે. શાની બનેલી છે? કાઇટિન ની બનેલી છે. વધારે ડિટેલમાં જોવા જઈએ તો કે તે અકાર્બનિક, જે કાર્બનિક વસ્તુઓ છે એનું વિઘટન કરીને એને અકાર્બનિક રૂપાંતરમાં કન્વર્ટ કરે. એનો મતલબ કે ખનિજોના ચક્રીયકરણમાં અને કુદરતી વિઘટન દ્વારા પૃથ્વી પરના સફાઈ કામદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક પ્રકારના સફાઈ કામદાર તરીકે પણ તમે લઈ શકો છો. એક વિઘટનનું કામ કરે છે. ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ છે. હવે ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ છે તો વનસ્પતિની અંદર ખાતર આપવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. આ ફંજાઈની વાત કરવામાં આવે આગળ તો કે વિઘટક. બીજી વાત કરવામાં આવે કે જો એક કોષી કોઈ ફૂગ હોય, કોઈ ફૂગ કદાચ એક કોષી હોય તો એ ફૂગનું નામ છે ઈસ્ટ. અને બાકીની મોટા ભાગની ફૂગ કેવી જોવા મળે છે? તો કે બહુકોષી અવસ્થામાં જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે તો કે આ ફૂગની અંદર વધારે જો ડિટેલમાં વાત કરવામાં આવે તો ઓલરેડી આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છીએ. પણ તમારા એનસીઈઆરટી સિલેબસના બેઝ પ્રમાણે જોવા જઈએ તો કેટલાક એક્ઝામ્પલો આપેલા છે. દાખલા તરીકે રાઈના પર્ણો પર જોવા મળતો ટપકા સ્વરૂપે, દાખલા તરીકે તમે રાઈના પર્ણોને જુઓ, રાઈના પર્ણો ઉપર ટપકા જેવી જે રચના જોવા મળે છે એ પણ આ ફૂગના કારણે જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે ઘઉંની અંદર જે ગેરુ રોગ છે તો ગેરુ રોગ માટે પણ આ વસ્તુ જવાબદાર છે. એ સિવાય બ્રેડ જેવી વસ્તુઓ બનાવવા માટે, શું બનાવવા માટે? બ્રેડ જેવી વસ્તુઓ બનાવવા માટે, બ્રેડ, પાઉં, જે આ બધી વસ્તુઓ બને છે એ શાના કારણે બને છે? તો કે ફર્મેન્ટેશન દ્વારા. કોના દ્વારા બને છે? ફર્મેન્ટેશન દ્વારા બને, એટલે કે આથવણની પ્રક્રિયા દ્વારા. અને એ આથવણની પ્રક્રિયા છે એ આ ફૂગ દ્વારા થાય છે. કારણ કે ફૂગ છે જેની અંદર ઈસ્ટ ની વાત કરવામાં આવે તો ઈસ્ટ છે એ એનએરોબિક કન્ડિશનમાં, એનએરોબિક કન્ડિશન ની અંદર, એટલે કે અજારક શ્વસન દ્વારા. કોના દ્વારા? અજારક શ્વસન. એનો મતલબ કે O2 કેવો હશે? અહીં ગેરહાજર હશે. O2 કેવો હશે? ગેરહાજર હશે. તો O2 ની ગેરહાજરીમાં આ ઈસ્ટ જેવી ફૂગ છે શું કરે છે? તો કે બ્રેડ, પાઉં જેવા દ્રવ્યોનું નિર્માણ કરે છે. બીજી વાત કરવામાં આવે વધારે અંદર તો કે આની અંદર તમારે બીજી વાત કરવામાં બેટા તો પિક્સિનિયાનું એક્ઝામ્પલ આપેલું છે. તો ઓલરેડી આપણે પિક્સિનિયાનું એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છે. એ સિવાય પેનિસિલિયમ નોનેટમ, તો એલેક્ઝાન્ડર જે વાત કરવામાં ફ્લેમિંગ, અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા આ શોધવામાં આવેલ પેનિસિલિયમ નોનેટમ છે એ એન્ટીબાયોટિક તરીકે કામ આવે છે. અને એ એન્ટીબાયોટિક તરીકે કામ આવતી આ પેનિસિલિયમ નોનેટમ છે એ પણ આ ફૂગ સિસ્ટમની અંદર સમાવેશ થાય છે. બીજી વાત કરવામાં આવે કે ઘણા બધા અમુક મુદ્દા લખેલા છે કે ફૂગના લીધે આપણે ખોરાકને ફ્રીજમાં શા માટે મૂકીએ છીએ? તો રીઝન એ જ છે. દાખલા તરીકે રોટલી બહારની તરફ પડી રહે છે તો એ રોટલી ઉપર ફૂગ જામે છે, ખોરાક બગડવાની શક્યતા વધી જાય છે. તો ખોરાક ના બગડે એ હેતુથી કરીને આપણે એને ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં મૂકીએ છીએ. બીજી વાત કરવામાં આવે કે અંદરની તરફ રચનાની વાત કરવામાં આવે તો કવક જાળ છે. તો કે ફૂગ શું ધરાવે છે? કવક જાળ ધરાવે છે. અને આ કવક જાળ છે એ એક સૂત્રી, દ્વિસૂત્રી કે બહુસૂત્રી રચના પણ ધરાવતા હોય છે. એ પણ યાદ રાખવા જેવું છે. બીજી વાત કરવામાં આવે કે કવક જાળ જે એક કોષી ફૂગની અંદર જોવા મળે તો એક કોષ કેન્દ્રી હોય છે, પણ મોટા ભાગની ફૂગોની અંદર કવક જાળ બહુકોષ કેન્દ્રી અવસ્થા ધરાવે છે. કઈ ધરાવે છે? બહુકોષ કેન્દ્રી અવસ્થા. બીજી વાત કરવામાં આવે કે એક કવક જાળ છે અને પડદાયુક્ત અથવા પડદાવિહીન પણ શબ્દ વાપરવામાં આવે છે. પડદાયુક્ત અથવા પડદાવિહીન. તો આ બધું આપણે ફૂગના બેઝિક ઇન્ટ્રોડક્શન ની અંદર ઓલરેડી
જોઈ ચૂક્યા છીએ અને વારંવાર આપણે એ વસ્તુને રિપીટ કરવાનો કોઈ મિનિંગ પણ રહેતો નથી. એ સિવાય તમારા બુકની અંદર એક્સ્ટ્રા વર્ણનની અંદર જો વાત કરવામાં આવે તો કે ફૂગની અંદર એમણે કવક સૂત્રો વિશે પણ ઘણું બધું લખેલું છે કે કવક જાળની સાથે સાથે તે શું ધરાવે છે કે કવક સૂત્રો ધરાવે છે અને કોષ દિવાલ છે ફંગસ સેલ્યુલોઝ એટલે કે પોલીસેકેરાઇડ. ફંગસ સેલ્યુલોઝ ને આપણે જો છૂટો પાડીએ તો કે ફંગસ પ્લસ સેલ્યુલોઝ. સેલ્યુલોઝ શું છે તો કે સેલ્યુલોઝ છે એ કાર્બોહાઈડ્રેટ નું બનેલું છે, એનો મતલબ કે આ પોલીસેકેરાઇડ છે, વનસ્પતિની અંદર મુખ્ય ઘટક જોવા મળે છે આ પોલીસેકેરાઇડ. અને ફંગસ એટલે ફૂગ, પણ ફૂગ એટલે શું તો ફૂગની કવક જાળની વાત થયેલી છે કે જો પોલીસેકેરાઇડ કવક જાળ યુક્ત હોય તો એને શું કહેવામાં આવે છે ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે મોટા ભાગે મૃતોપજીવી છે એટલે કે મરેલી વસ્તુઓ પર જીવન ગુજારે છે. અને એક તમારા બુકની અંદર એમણે બે ટોપિક એડ કરેલા છે અને ટોપિક કયા એડ કરેલા છે તો એમણે ફૂગના વર્ણનની અંદર એક વસ્તુ લખેલી છે, એક છે લાઇકેન, એક છે લાઇકેન અને એક છે કવક મૂળ. લાઇકેન હું તમને સમજાવી દઉં બેટા કે લાઇકેન શું છે તો કે લાઇકેન એ ફૂગ વત્તા લીલનું સંગઠિત સ્વરૂપ છે, એટલે બંને ભેગા થઈ શું બનાવે છે લાઇકેન બનાવે છે. જેમાં લીલના ઘટકોને કહેવાય ફાઇકોબાયોન, લીલના ઘટકોને કહેવાય ફાઇકોબાયોન, તો ફૂગના ઘટકોને શું કહેવામાં આવે છે માઇકોબાયોન તરીકે ઓળખવામાં આવે છે. લીલના ઘટકોને કહેવાય ફાઇકોબાયોન, તો ફૂગના ઘટકોને શું કહેવામાં આવે છે માઇકોબાયોન કહે છે. આ ફાઇકોબાયોન છે પ્રકાશ સંશ્લેષી છે. કેવા છે બેટા પ્રકાશ સંશ્લેષી છે. એનો મતલબ કે જો લીલ અને ફૂગ બંને ભેગા થઈને જો લાઇકેન બનતા હોય તો ફાઇકોબાયોન છે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા હશે અને એ ખોરાક કોને આપતા હશે તો ફૂગના ઘટકોને આપતા હશે. અને ફૂગ એના બદલામાં શું કરે તો ફૂગની પાસે આપણને ખબર છે કે કવક સૂત્રો છે, તો કવક સૂત્રોની મદદથી તે લાઇકેનનું રક્ષણ કરતી હશે, વત્તા તે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો, પાણી પ્લસ ખનિજ ક્ષારો કોને આપતું હશે તો લીલને આપતા હશે. તો આ રીતે એકબીજા સાથે જોડાય જે જૂથ અથવા જે સમૂહ અથવા કે જે સંગઠન અથવા જે ઘટક રચે છે એને શું કહેવામાં આવે છે લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય વાત કરવામાં આવે કવક મૂળ એટલે શું કે જો મૂળ અને ફૂગ બંને એકબીજા સાથે હળીમળીને કામ કરતા હોય તો એવા મૂળને કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો ફાયદો શું થાય છે કે ફૂગ છે પોતાના કવક સૂત્રોની મદદથી ખનિજ ક્ષારો શોષી કોને આપે છે મૂળને આપે છે. મૂળ એના બદલામાં શું કરે છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પેદા થયેલો ખોરાક કોને આપે છે ફૂગને આપે છે. તો આ કવક મૂળને શું કહેવાય માઇકોરાઇઝા કહેવાય. શું કહેવાય છે બેટા આને માઇકોરાઇઝા કહેવાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આમાંથી એમસીક્યુ આવી શકે છે. બીજી વાત કરવામાં આવે કે એક એક્ઝામ્પલ એવું પણ છે કે કેટલીક વનસ્પતિ છે કે જેમના બીજ કવક મૂળની ગેરહાજરીમાં, જેમના બીજ કવક મૂળની ગેરહાજરીમાં અંકુરણ કે સ્થાપિત થતા નથી, અંકુરણ કે સ્થાપિત થતા નથી. એનો મતલબ કે એમને જો અંકુરણ કરવું હોય અથવા સ્થાપના કરવી હોય અથવા એમાંથી છોડ પેદા કરવો હોય તો એ મૂળને પોતાના જે બીજ હોય એ બીજને કવક મૂળમાં કન્વર્ટ થવું પડશે. એનો મતલબ કે પાઇનસ છે તો પાઇનસ વનસ્પતિનું જે શરૂઆતનું બીજ જ્યારે જમીનમાં વાવવામાં આવે છે અને અંકુરણ દરમિયાન જે પ્રથમ મૂળ નીકળે છે એ મૂળ છે એ ફરજિયાત ફૂગ સાથે સંગઠિત સ્વરૂપ ધારણ કરી અને સંપૂર્ણ પાઇનસના છોડનું નિર્માણ કરે છે. તો આ એક કવક મૂળને માઇકોરાઇઝાની તમારા બુકની અંદર એક ડિટેલ હતી. એ સિવાય વાત કરવામાં આવે તો બીજું તો કઈ એક્સ્ટ્રા વર્ણન કઈ છે નહીં, પણ આપણે એક વસ્તુ સમજવાની હતી કે ફૂગની અંદર અવખંડન, ભાજન, કલિકા સર્જન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. અવખંડન, ભાજન, કલિકા સર્જન દ્વારા વાનસ્પતિક એટલે કે અલિંગી પ્રજનન થાય છે. તો હું પહેલા તમને અવખંડન સમજાવું તો કે અવખંડનનો મતલબ થાય છે બેટા ફ્રેગમેન્ટેશન. અવખંડનનો મતલબ શું થાય છે ફ્રેગમેન્ટેશન. આ રહ્યું અખંડન. ખંડન એટલે ટુકડા થવા. ઇંગ્લિશમાં કહીએ તો આને કહેવાય ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન એટલે શું? દાખલા તરીકે કોઈ એક આપણે સજીવ વિચારી લઈએ કે આ સજીવ છે, આ સજીવ છે આગળ જતા નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. એનો મતલબ એક આ સજીવ, એક આ બીજો, એક આ ત્રીજો અને એક આ ચોથો, આવી રીતે વિભાજિત થયો.
થોડા સમય પછી આ ટુકડો છે એના પિતૃ જેવું જેવું સજીવ બંધારણ ધારણ કરે કે આ પહેલો સજીવ, આ પણ એના પિતૃ જેવું બીજો સજીવ, આ પણ એના પિતૃ જેવું ત્રીજો સજીવ, આ પણ એના પિતૃ જેવું ચોથો સજીવ. એનો મતલબ કે સજીવ પુખ્ત અવસ્થાએ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ પ્રત્યેક ટુકડો પોતાના પિતૃ પેઢી જેવું જ શરીર બંધારણ રચે છે, જેને અવખંડન અથવા ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જો વાત કરવામાં આવે આપણે ભાજન, તો કે ભાજનનો મતલબ થાય ફ્યુઝન. ભાજનનો મતલબ શું થાય છે? ફ્યુઝન, એટલે કે ટુકડાઓમાં વિભાજન, પણ બે ભાગમાં. દાખલા તરીકે આ એક સજીવ છે, આગળ જતા બે ભાગમાં વિભાજિત થાય આવી રીતે કોષ વિભાજનની જેમ જ, અને આમાંથી પણ એક બાળ સજીવ મળે, આમાંથી પણ બાળ સજીવ મળે, અને પુખ્ત અવસ્થાએ પોતાના પિતૃ જેવું જેવું શરીર બંધારણ રચે છે, તેને શું કહેવામાં આવે છે? ભાજન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે કલિકા સર્જન. તો કે કલિકા સર્જન છે એ કેટલાક સજીવો, દાખલા તરીકે હાઇડ્રા જેવા સજીવોમાં જોવા મળે, કેટલીક ફૂગની અંદર જોવા મળે છે. દાખલા તરીકે ફૂગ છે, અને ફૂગે પોતાની પુખ્ત અવસ્થાએ કલિકાનો વિકાસ કર્યો. દાખલા તરીકે આ એક કલિકા છે. થોડા ટાઈમ પછી આ કલિકા પોતાના પિતૃ શરીરથી છૂટી પડી ગઈ, ચલો છૂટી પડી ગઈ, અને એ એક સમય જાતા પોતાના પિતૃ જેવું જેવું શરીર બંધારણ ધારણ કર્યું. એનો મતલબ કે એના જેવું જેવું શરીર બંધારણ કલિકામાંથી ધારણ કર્યું. તો આવા વાનસ્પતિક પ્રજનનને કલિકા સર્જન વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો નોર્મલ રીતે બસ એ જ છે, બીજું તો વધારે કોઈ ડિટેલમાં છે નહીં. બીજી વાત કરવામાં આવે કે તેઓ કણી બીજાણુઓ કે ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. કણી બીજાણુ કે ચલ બીજાણુ? કણી બીજાણુ કે ચલ બીજાણુ, આ બંને શબ્દ બેટા એક જ છે. ચલ એટલે ચાલી શકતા હોય. તો નોર્મલ રીતે તમે વનસ્પતિની અંદર જે પરાગરજ જોવો છો, તો પરાગરજ છે એનો ઉલ્લેખ કઈ રીતે થાય? તો પરાગરજને આપણે ચલ બીજાણુ કહેવાય. અને જે વનસ્પતિની અંદર સ્ત્રી કેસર જે અંડક ધરાવે છે એને અચલ બીજાણુ કહેવાય, કારણ કે અંડક એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. તો ફૂગની અંદર કોઈ એક બીજાણુ ધાની છે, દાખલા તરીકે આ રહી ફૂગ, આ ફૂગની છે બીજાણુ ધાની, અને આ બીજાણુ ધાનીનું સ્ફોટન થયું, અંદરથી નીકળ્યા બીજાણુ, અને પ્રત્યેક બીજાણુ ચાલીને પોતાના માંથી એક નવા છોડનું અથવા નવા ફૂગનું નિર્માણ કરે છે. તો એને શું કહેવામાં આવે છે? ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ખૂબ જ સૂક્ષ્મ અને નાનું હોય તો એને કણી બીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે તથા અંડ બીજાણુ અને ધાની બીજાણુ અને પ્રકીર્ણ બીજાણુ દ્વારા લિંગી પ્રજનન કરે છે. અંડ બીજાણુ તો તમને ખબર પડે કે વનસ્પતિની અમુક અંડકોષો જેવી રચના હોય. ધાની એટલે ગુહા, ધાની એટલે ગુહા, જેને કોટર પણ કહેવાય. શું કહેવાય એને? કોટર કહેવાય છે. અને પ્રકીર્ણ બીજાણુ, પ્રકરણી બીજાણુ, તો જ્યારે વનસ્પતિ હોય કે ફૂગ હોય કે લીલ હોય, જો લિંગી પ્રજનન કરતા હોય અને એક જગ્યાથી બીજી જગ્યાએ જન્યુઓ વહન પામતા હોય, તો એને જન્યુઓનું પ્રકીર્ણન કહેવાય. શું કહેવાય? જન્યુઓનું પ્રકીર્ણન કહેવાય. અને પ્રકીર્ણન પામતા પ્રત્યેક જન્યુને પ્રકરણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજું તો કઈ વધારે બેટા ડિટેલમાં છે નહીં. બીજી વાત કરવામાં આવે કે ફળકાઈ કહેવાતી વિશેષ રચના દ્વારા લિંગી પ્રજનન પણ કરે છે. તો આપણે આ વર્ણન આપણે પ્રોટિસ્ટા સમુદાયની અંદર જોયું હતું કે પ્રોટિસ્ટાની અંદર ફળકાઈ રચના જોવા મળે. ફળકાઈ એટલે શું? તો કે જે ફળ જેવું શરીર ધરાવતું, કાય એટલે શરીર, ફળ એટલે કાય એટલે શરીર, ફળ એટલે ફળ, ફળ જેવું શરીર ધરાવતું. દાખલા તરીકે આ ટાઈપની એક રચના આવેલી હોય, દાખલા કે આપણે એમ કે આ કેરી છે, પણ આગળ જતા સ્ફોટન પામી અને એમાંથી કોઈ જન્યુઓનું જોડાણ થઈ નવો બાળ સજીવ પેદા થતો હોય, એનો મતલબ કે નવી જ ફૂગનું નિર્માણ થતું હોય, તો આ ફળકાય છે લિંગી પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવશે. એના સિવાય વાત કરવામાં આવે તો કે ફૂગની અંદર જે પ્રજનન થાય છે, તો જે પ્રજનનને ટોટલ 3 ભાગમાં એમણે ડિવાઈડ કર્યું છે કે જીવ રસ સંયુગ્મન, જીવ રસ સંયુગ્મન, બીજા નંબરનું છે કોષ કેન્દ્ર સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન, અને ત્રીજું છે એનું નામ છે અર્ધીકરણ. શું નામ છે? અર્ધીકરણ, એટલે કે મિયોસિસ ની વાત થઈ રહી. તો નોર્મલ રીતે સમજો, જીવરસ સંયુગ્મન એટલે શું? દાખલા તરીકે એક આ ફૂગ છે, એક આ ફૂગ છે, અને બંનેના કોષરસ આ રીતે જોડાય છે, બંનેના કોષરસ આ રીતે જોડાય છે, અને આગળ જતા એમાંથી એક નવો જ બાળ પેઢીનું નિર્માણ થાય છે, જેને જીવરસ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. કે બંને સજીવો માતૃ અને પિતૃના કોષરસ ભેગા થઈને એક નવા બાળ સજીવનું નિર્માણ થતું હોય, તેને કહેવાય જીવરસ સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મન એટલે શું? દાખલા તરીકે આ રહ્યો એક વનસ્પતિ કોષ, આ એનું કોષ કેન્દ્ર, એક આ કોષ કેન્દ્ર,
બંને પુખ્ત અવસ્થાએ એકબીજા સાથે મિલાપ કરી અને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ અને નવા બાળ પેઢીનું નિર્માણ કરે છે તેને કહેવાય કોષ કેન્દ્ર સંયુગ્મન. અને અર્ધીકરણ તો દરેકને ખબર જ છે કે જ્યારે પિતૃ કોષોમાંથી બાળ કોષોની અંદર અડધા પ્રમાણમાં રંગસૂત્ર ઉતરે તો એને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અલગ અલગ રીતે લિંગી પ્રજનન જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે વનસ્પતિની અંદર અને કેટલીક ફૂગની અંદર, ખાસ કરીને વનસ્પતિની અંદર આનો ઉલ્લેખ ખૂબ જ ઓછો છે, પણ ફૂગની અંદર કેટલાક એવા એક્ઝામ્પલો આપેલા છે કે જેની અંદર કોષ કેન્દ્ર સંયુગ્મન જોવા મળે છે. શું જોવા મળે છે? કોષ કેન્દ્ર સંયુગ્મન જોવા મળે છે. એ કોષ કેન્દ્ર સંયુગ્મનની અંદર એક તબક્કો આવે છે જેને દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કો શું કહેવાય છે? દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કો અથવા દ્વિકોષ કેન્દ્રીકરણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે થાય છે? તો કે એની અંદર સૌપ્રથમ એક આ ફૂગ બંનેના રહ્યા કોષ કેન્દ્રો બંને એકબીજા સાથે મિલાપ કરે છે, પણ અંદર રહેલા કોષ કેન્દ્રો છે એ વિઘટન પામતા નથી, પણ લાંબા સમય સુધી એ સજીવ છે એ બે કોષ કેન્દ્રો વાળી અવસ્થાની અંદર પોતાનું જીવન ગુજારે છે. તો આમ બે કોષ કેન્દ્રો વાળી અવસ્થામાં પોતાનું જીવન ગુજારતા હોવાના કારણે આવી ફૂગના જીવન ચક્રને દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કો અથવા દ્વિકોષ કેન્દ્રીકરણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો એક આ નોર્મલી આ પણ વસ્તુને તમે સારી રીતે સમજી શકો છો. બીજી વાત કરવામાં આવે કે હવે પછીનું જે આપણું લેક્ચર હશે એ લેક્ચરની અંદર આપણે વાયરસ, વિરોઇડ અને પ્રાયોન્સને જોવાના છે અને એ થિયરી સાથે આપણે આપણા પ્રકરણ બાયોલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશું. તો ફરીથી મળીએ એના એ જ અંદાજમાં લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જેમ બને એમ ચેનલને શેર કરો અને વધુમાં વધુ સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત.